કોઈ પણ તો પાઠશાળા છે. જે ધર્મ તમે પાળો છો, આરાધો છો, પામ્યા છો, એ ધર્મની સુકાન એમને સોંપવાની છે અને એમના માટે જરા પણ ટાઈમ નથી. મમ્મીને મૂકવા આવવાનો ટાઈમ નથી, લેવા આવવાનો ટાઈમ નથી. સવારે ઉઠીને આંખો ચોડતી ચોડતી છોકરાને સ્કૂલ બસમાં મૂકવા આવે. સ્કૂલ બસ આવતી હોય તો નાકા સુધી આવે કે ના આવે? વહેલી ઉઠે કે ના આવે? ટાઈમ થાય તો 5 મિનિટ વહેલી એવા જઈને મૂકી દે. પણ પાઠશાળા એટલું લેસન છે, એટલું હોમવર્ક છે, એટલું ટેન્શન છે, એને ટાઈમ જ નથી મળતો. માં જ કહી દે છોકરા પહેલાં પણ. છોકરા પહેલાં કોણ કહી દે? માં જ કહી દે કે સાહેબ એને ટાઈમ જ નથી. ડાન્સિંગ ક્લાસમાં જવાનો ટાઈમ છે, કરાટેમાં જવાનો ટાઈમ છે. ક્યાં? કરાટે એના ક્લાસ. સ્કેટિંગ માટે પણ ટાઈમ છે, કેલિગ્રાફી માટે પણ ટાઈમ છે, બ્યુટી પાર્લર માટે પણ ટાઈમ છે, કુકિંગ ક્લાસ માટે પણ ટાઈમ છે. પાઠશાળા માટે ટાઈમ નથી. સંસ્કાર સક્સેસન આપી આપે પેરેન્ટ. સ્કૂલ વાનની પૈસા કોણ આપે? સ્કૂલ આપે. વેકેશનના પણ પૈસા આપી દેવાના પહેલેથી આખા વર્ષના. એ ના આવે તો આપી દેવાના ને. 2 વેકેશન આપી દેવાના પૈસા. પાઠશાળા માટે આવી ઓટોની વ્યવસ્થા છે અમુક સંઘોમાં કે બાળકોને લેવાને માટે જાય ઓટો અને મૂકવા માટે પણ જાય. એટલે મા બાપ ચિંતા